જેલમાંથી આશ્રમથી નીકળ્યા 1930માં અને સંકલ્પ કર્યો કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પણ આઝાદી લીધા વિના પછી હું સાબરમતી પાછો નહીં આવું. અને આ એક સંકલ્પને કારણે આ મુઠ્ઠી ઉંચેલા માનવીએ આખી અંગ્રેજ સલ્તનત ઉખાડીને ફેંકી દીધી. એક સંકલ્પની તાકાત છે. ચપટી મીઠું પાડ્યું, ચપટી મીઠું. મિત્રો, અંગ્રેજો સમજી નહોતા શક્યા કે આ ચપટી મીઠામાં આખી અંગ્રેજીને નમાલા કરી નાખવાની તાકાત છે. એક ચપટી મીઠું પાડીને આ એકવડા શરીરવાળા ગાંધીએ કહી દીધું કે મેં અંગ્રેજ સલ્તનતનો કાયદો તોડ્યો છે અને આ અંગ્રેજ સલ્તનત પાછળના પાણી ચાલુ થઈ ગયા છે. એક મીઠાની ચપટીનો સંકલ્પ અંગ્રેજ સલ્તનતને ઘર ભેગી કરી દીધી. મિત્રો, આ જ ધરતીમાં પેદા થયેલા સરદાર પટેલે હિન્દ મહાસાગરના પાછે ઉખાડીને સરોવરનું સાગરનું જળ હાથમાં લીધું અને જળ હાથમાં લઈને સંકલ્પ કર્યો હતો કે સદીઓથી આક્રમકકારોએ જે સોમનાથનું મંદિર ધ્વસ્ત કર્યું છે, હું આ સમુદ્રના કિનારે વચન આપું છું, નિર્ણય કરું છું કે હું મારી પૂરી શક્તિ લગાવીને સોમનાથના મંદિરનું પુનર્નિર્માણ કરી. અને સરદાર પટેલે એક સંકલ્પ કર્યો. આજે સદીઓના એક ગુલામીની સામે લડનાર પ્રતીક તરીકે સોમનાથનું મંદિર આપણી સામે ઉભું છે. દુનિયાની અંદર સંકલ્પ કરનાર લોકો જગતને બદલી શકતા હોય છે, જીવનને પણ બદલી શકતા હોય છે. અને તે આપણે નિર્ણય કર્યો કે પ્રત્યેક ગુજરાતી એક સંકલ્પ કરે, આવતીકાલના સમૃદ્ધ ગુજરાતને માટે સંકલ્પ કરે. તમારા પોતાના સપનાનું ગુજરાત બનાવવા માટે તમે પોતે એક સંકલ્પ કરો. સપનું પણ તમારું, સંકલ્પ પણ તમારો અને સમૃદ્ધિ પણ તમારા ગુજરાતની. આવી એક વાત લઈને આ સંકલ્પ યાત્રા આપના ગામમાં આવી. મિત્રો, 5.5 કરોડ ગુજરાતીઓ એક સંકલ્પ કરે, એક સંકલ્પ કરે તો 5.5 કરોડ સંકલ્પ થઈ જાય. અહીં બેઠેલો પ્રત્યેક નાગરિક એક સંકલ્પ કરે, લાખો સંકલ્પ થઈ જાય. આખા કલોલનો એક નાગરિક સંકલ્પ કરે, હજારો સંકલ્પ થઈ જાય. આખા ગાંધીનગર જિલ્લાના નાગરિકો સંકલ્પ કરે, અનેક સંકલ્પો થઈ જાય. 5.5 કરોડ નાગરિકો સંકલ્પ કરે, એક નાગરિક એક કદમ ચાલે, 5.5 કરોડ નાગરિક 5.5 કરોડ ડગલા ચાલે. આપ એક ડગલું ચાલો ને તો ગુજરાત 5.5 કરોડ ડગલા આગળ નીકળી જાય. આપણે ક્યારે હિસાબ લગાવ્યો છે કે આપ કેટલી મોટી શક્તિનો અંદાજ થયો? આપના અંદર પડેલી શક્તિ માં ગુર્જરીની સેવા માટે, જગાડવા માટે હું આપની વચ્ચે આવ્યો. આપણા પન્ના પડેલો માં ગુર્જરીનો પ્રેમ આપના હૃદયમાં પ્રજ્વલિત કરવા માટે આવ્યો. પ્રત્યેક ગુજરાતી એક સંકલ્પ કરે, પ્રત્યેક ગુજરાતી નિર્ણય કરે અને નિર્ણય કરીને આ ગુજરાતને 2010માં જયારે સ્વર્ણિમ જયંતિ આવે ત્યારે નવી ઊંચાઈઓ પર પહોંચાડી દીધી. અને સંકલ્પ આજે જ લઈએ અને આજથી જ એ સંકલ્પનો અમલ કરવાની શરૂઆત કરી દઈએ. બહુ મોટા સંકલ્પની મેં વાત નથી કરી. મેં કોઈને એમ નથી કહ્યું કે ભાઈ હું સંકલ્પ કરું, હું ચાંદ ઉપર જઈશ, એવું નથી કહેતો. નાના સંકલ્પ, જેમ જેમ આ સંકલ્પ યાત્રાની વાત પહોંચે છે, લોકો સંકલ્પ લેવા માંડ્યા છે. અનેક લોકો સંકલ્પ રહ્યા છે કે જે અભણ છે એને ભણાવવાનું કામ હું કરીશ, એક વ્યક્તિને ભણાવીશ, 2 વ્યક્તિને ભણાવીશ, એવી જવાબદારી લોકો લેવા માંડ્યા છે. નાના નાના ભૂલકાઓ સંકલ્પ કરી રહ્યા છે. મને એક બાળકો મળ્યા હતા, એક શાળાના, એમણે એવો સંકલ્પ કર્યો છે મને બધે કહેવાનું મન થાય. અને હવે તો
થાળીમાં એંઠું નહીં મૂક્યું. આમ વાત તો નાની કે જેટલું ખાવું છે એટલું જ લઈશું, પરંતુ જયારે એંઠું મૂકીએ છીએ ત્યારે કોક ગરીબના પેટમાં જનારું અન્ન આપણે વેડફી નાખીએ છીએ. આપણે જો વેઠું ન છોડીએ, અન્ન વેડફીએ નહીં, તો ગરીબનું પેટ ભરાતું હોય છે. એનાથી મોટું કોઈ પુણ્ય ન મળે. અને ભારત જેવા દેશમાં આ થઈ છે. હમણાં એક ભાઈ મને કહ્યું, મને એનો પત્ર આવ્યો છે. એમને શું કહ્યું, સાહેબ મેં નક્કી કર્યું છે કે હું સ્કૂટર ઉપર જઉં છું તો એકલો હોઉં છું, એકલો જઉં તો એટલું જ પેટ્રોલ બળે છે. અને મેં નક્કી કર્યું છે કે હવે હું જઈશ તો મારા સ્કૂટર પર બોર્ડ લગાવીશ કે હું અત્યારે ફલાણી જગ્યાએ જઉં છું, અને ત્યાં કોઈને બેસવું હોય તો મફતમાં પાછળ બેસાડી લઈ જઈશ. એના કારણે મારું તો પેટ્રોલ એટલું બળે છે, પણ એક માણસની સેવા થાય છે. અનેક લોકો સંકલ્પ કરી રહ્યા છે કે હું કારમાં જતો હોઈશ, એકલો હોઈશ અને 2 સીટ ખાલી હશે તો બીજાને બેસાડીને લઈ જઈશ. અનેક માતાઓ સંકલ્પ કરી રહી છે કે મારા ઘરનો કચરો હવે રોડ પર નહીં નાખીએ, નહીં તો આપણે શું કરતા હોઈએ, ઘર આમ ચોખ્ખું ચણક રાખીએ. સવારે 5 વાગે ઉઠીને આપણી બા કચરો સાફ કરતી હોય અને પછી બહાર ડોક્યું કરે. બાજુવાળા જાગ્યા નથી ને, શા માટે ખબર છે? કે જો બાજુવાળા ઊંઘતા હોય તો કચરો બધો ત્યાં મૂકી આવવાનો, અને એ જયારે ઉઠે ત્યારે એવું ઉચકીને કચરો આમ મૂકી જાય. આપણા ઘરનો કચરો ગામમાં રજડ્યા કરે, આખું ગામ ગંદુ લાગે. અનેક માતાઓ નિર્ણય કરી રહી છે હવે અમે ઘરનો કચરો રોડ ઉપર નહીં નાખીએ, કચરો જ્યાં નાખવાનો હોય ત્યાં નાખીએ. અનેક માતાઓ સંકલ્પ કરી રહી છે કે અમે રસોડાનો કચરો જુદો કરીશું અને એમાંથી અળસિયાની મદદથી ખાતર તૈયાર કરીશું. આખા મોહલ્લાની અંદર એ ખાતરથી સારા ઝાડ ઉગે, બગીચો બને, એના માટે મહેનત કરીશું. અનેક શાળાના શિક્ષકોએ નક્કી કર્યું છે કે શાળામાં, આંગણવાડીમાં લીલા શાકભાજી ઉગાડીશું અને શાળાના જ બાળકોને લીલા શાકભાજી ખાવા મળે એની ચિંતા કરીશું. કોઈએ ભણાવવાનો સંકલ્પ કર્યો, કોઈએ આરોગ્યની ચિંતા કરવાનો સંકલ્પ કર્યો, કોઈએ ખર્ચ ઘટાડવાનો સંકલ્પ કર્યો, કોઈએ બીજાને મદદરૂપ થવાનો સંકલ્પ કર્યો. અનેક પ્રકારના સંકલ્પ. કેટલાક લોકો સંકલ્પ કરે વીજળી બચાવવાનો, કેટલાક લોકો સંકલ્પ કરી રહ્યા છે પાણી બચાવવાનો. મિત્રો, આ બધા સંકલ્પ એવા છે કે અહીં બેઠેલા દરેક વ્યક્તિ લઈ શકે. આમાંનો કોઈ સંકલ્પ એવો છે ભાઈ કે જે તમને લેવો હોય તો તકલીફ પડે? તકલીફ પડે એવું કઈ છે નથી ને? તો સંકલ્પ કરશો નક્કી. તો આજે જયારે તમે જશો ત્યારે હું એક સંકલ્પ લેવડાવવાનો છું અને પછી તમે તમારા પોતાનો સંકલ્પ નક્કી કરજો અને બાજુને કહેજો કે મેં આ સંકલ્પ લીધો છે. ખાનગી ના રાખતા, કારણ બીજાને કહો તો ખબર પડે ને. કોઈએ મનમાં સંકલ્પ કર્યો હોય હું સિગરેટ નહીં પીવું, પણ બીજાને કહે નહીં તો ખબર શું પડે? પેલો તરત જ કે ત્યાં તો સંકલ્પ લીધો તો મોદીજી આવ્યા તારે અને પાછો સિગરેટ પીવાય છે. સંકલ્પ બીજાને ખબર હોવી જોઈએ, ખાનગી ના હોવો જોઈએ. સંકલ્પ આપણા સાથીદારને ખબર હોવી જોઈએ. અરે ઘરમાં મા બાપને પણ કહેવું જોઈએ કે ગુજરાતની સ્વર્ણિમ જયંતિ માટે આ સંકલ્પ કર્યો છે. બાપુજી તમે પણ સંકલ્પ કરો, માતાજી તમે પણ સંકલ્પ કરો, દાદા તમે પણ સંકલ્પ કરો. આપણા ઘરમાં 7 સભ્યો છે, આપણે 7 સંકલ્પ લઈએ અને ગુજરાતને